નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ગ્રામરમાં આગળ એક નવો પોઈન્ટ શીખીએ. બરાબર છે. હવે નવા પોઈન્ટમાં આપણે શું શીખવાનું છે? આજે કાળ વિશે શીખવાનું છે. શેના વિશે શીખવાનું છે? કાળ. તો પહેલા આપણે કયો કાળ શીખીશું? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. બરાબર છે. હવે તમને એમ થશે કે કાળ એટલે શું? તો આપણે જે કોઈ ક્રિયા કરીએ છીએ એનો કોઈ સમય હોય. બરાબર છે. શું હોય? એનો સમય હોય. એ સમયને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કાળનો ઉપયોગ થાય છે. તો એની વધારે માહિતી આપણે હજુ આગળ જોઈએ. જુઓ, હવે સાદા વર્તમાન કાળની આપણે વ્યાખ્યા સમજીએ. બરાબર છે. એટલે કે નિયમિત રોજિંદી થતી ક્રિયાઓ અને ટેવ રૂપે થતી ક્રિયાઓ તેવું દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બરાબર સમજાયું? જો ફરી એક વખત, આપણા નિયમિત એટલે કે રોજિંદી જે ક્રિયાઓ થાય છે અને જે ટેવ રૂપે થાય છે ક્રિયાઓ તેવું દર્શાવવું હોય ત્યારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો એની વાક્ય રચના જુઓ, એમાં પહેલા શું લખ્યું છે? કર્તા, ક્રિયાપદ અને કર્મ. બરાબર. હવે ક્રિયાપદ મેં લખ્યું છે, પરંતુ કેવું ક્રિયાપદ? એસ કે ઈએસ વાળું. બરાબર. હવે આપણે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ છે એ આપણે આગળ સમજીશું કે ક્યાં એસ લાગે ને ક્યાં ઈએસ લાગે. બરાબર. આટલી વાક્ય રચના તમને સમજાઈ ગઈ? તો આગળ હવે નીચે જોઈએ, એનો જે કોઠો છે એ જોઈએ, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ક્યાં એસ અને ક્યાં ઈએસ પ્રત્યય લાગે. તો જુઓ, ટુ પ્લે ના સાદા વર્તમાન કાળના રૂપો, એમાં એકવચન અને બહુવચન આપેલું છે. એમાં આપણે ત્રણ પુરુષો છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એ તો તમને બધાને ખ્યાલ હશે કે આગળ પણ અગાઉ મેં સમજાવી દીધું હતું કે આઈ પ્લે એક પ્રથમ પુરુષ એક વચનમાં આઈ પ્લે, એની સામેનું બહુવચન શું થાય છે? તો વી પ્લે. પછી બીજો પુરુષ એક વચનમાં યુ પ્લે અને બહુવચન યુ પ્લે. બરાબર. પછી ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી, ઇટ, એની સાથે શું આવ્યું છે? જુઓ, અહીંયા તમને ખબર પડશે કે એસ. બરાબર. તો શું થાય? પ્લેસ અને બહુવચનમાં પ્લે. તો જુઓ, આખું જે આ જે કોઠું જે તમારો છે એમાં તમે જુઓ, ત્રીજો પુરુષ એક વચનમાં જ તમારે હી, શી, ઇટ હોય અને એ પણ એક વચન હોય ત્યાં જ એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. બરાબર. તો એના આપણે કેટલાક નિયમો છે અહીંયા સામે જુઓ, એ હું તમને સમજાવીશ એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો જુઓ, એમાં દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. બરાબર છે. એ તો તમે જોયું જ છે કે આ કોઠામાં જે વાક્ય છે એમાં ક્રિયાપદનું શું છે? મૂળ રૂપ છે. બરાબર. હવે આ ત્રીજો પુરુષ એક વચન છે એમાં જ આપણે એસ લગાવ્યું છે. બરાબર. તો નિયમ અહીંયા જુઓ કે ત્રીજો પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે. એ તો આપણે અહીંયા જોઈ લીધું છે. બરાબર. હવે જુઓ, આ ત્રીજા નિયમમાં જુઓ, ક્રિયાપદને છેડે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ. બરાબર છે. આપણે ક્રિયાપદ કે જે શબ્દ આપેલો હોય એના છેડે જોવાનું છે. બરાબર છે. કે આવા શબ્દો આપેલા છે, આ રીતનું આપેલું છે, તો જ શું લાગે છે? ઈએસ પ્રત્યય લાગે છે. શું લાગે છે? તો ઈએસ પ્રત્યય લાગે છે. જેમ કે જુઓ, અહીંયા તમને ઉદાહરણ પણ મેં આપ્યું છે કે પાસ આપ્યું છે. બરાબર છે. શું લખ્યું છે? પાસ. તો એના છેડે ડબલ એસ આપેલો છે, તો શું આવ્યું? આપણે અહીંયા ઈએસ પ્રત્યય લગાડ્યું. બરાબર. તેવી જ રીતે ગો. બરાબર. તો શું આપ્યું છે? છેલ્લે ઓ આપેલો છે, તો આપણે શું લગાડ્યું છે? અહીંયા ઈએસ. બરાબર. આ શું છે? આ એનો નિયમ જ કહે છે કે આ રીતનું આવી રીતના ડબલ એસ કે એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલું હોય તો ઈએસ પ્રત્યય લગાડવો. હવે જુઓ, આગળ જુઓ, ક્રિયાપદને છેડે વાય હોય અને તેની આગળ શું આપેલું હોય? તો વ્યંજન આપેલું હોય. તો વાય નું શું કરવાનું છે? આઈ કરી અને પછી યસ લગાડવાનું છે. શું કરવાનું છે? આઈ કરી અને પછી યસ લગાડવાનું છે. જુઓ, જેમ કે અહીં ઉદાહરણ તમને આપ્યું છે, આ ક્રિયાપદ આપેલું છે, એને છેડે વાય આપેલો છે અને આગળ શું આપ્યું છે? તો વ્યંજન આપેલું છે. આર એ વ્યંજન છે. બરાબર છે. અગાઉ પણ તમને કીધું હતું, સમજાવ્યું હતું, એ પ્રમાણે ખબર પડી જ ગઈ હશે કે કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે. બરાબર. તો જુઓ, અહીંયા શું આપેલું છે? તો વ્યંજન આપેલું છે. તો આપણે વાય નું શું કરવાનું છે? આઈ કરવાનું છે અને પછી યસ લગાડવાનું છે. જોયું, અહીંયા આ આર તો આપેલું છે પણ વાય એ નીકળી ગયો, એની જગ્યાએ આપણે શું કર્યું? આઈ કર્યું અને પછી યસ લાગ્યું. બરાબર. સમજાઈ ગયું આટલું? તેવી જ રીતે જો અહીંયા ક્રાય આપેલું છે. બરાબર છે. વાય આપેલું છે, આગળ વ્યંજન આપેલું છે, તો શું થઈ ગયું? વાય નો આઈ કરી અને પાછળ આપણે શું લગાવ્યું છે? અહીંયા યસ લગાવ્યું છે. બરાબર. આટલી સમજણ પડી ગઈ તમને? હવે જુઓ, એનાથી વિરુદ્ધ. બરાબર. જેમ કે અહીંયા વાય આપેલું છે અને આગળ વ્યંજન આપેલું છે,
તેવી રીતે નીચે શું આપ્યું છે વાય હોય પણ એની આગળ શું આપ્યું હોય સ્વર આપેલો હોય તો તેને કાયમ જ એટલે કે એને એ જ રાખવાનું છે અને પાછળ એસ પ્રત્યય લગાડવાનો છે. જો અહીંયા ક્રિયાપદને છેડે વાય હોય પરંતુ તેની આગળ સ્વર હોય. ખબર પડી તમને? જુઓ એસ એ વાય વાય આપેલો છે તેની આગળ શું આપેલું છે સ્વર. આપણા 5 સ્વર એ ઈ આઈ ઓ યુ બરાબર. તો અહીંયા સ્વર આપેલું છે તો નિયમ મુજબ શું લગાડવાનું છે એસ લગાડવાનું છે. તો આપણે એસ એ વાય સે છે અહીંયા સ્વર આપેલું છે તો આપણે શેષ કરીશું. શું કરીશું? શેષ. તો એસ એ વાય પાછળ શું લગાડ્યું છે એસ બરાબર. તેવી જ રીતે બાય બી યુ વાય બાય બરાબર છે. વાય આપેલું છે આગળ સ્વર આપેલું છે તો આપણે શું લગાવ્યું છે એની પાછળ એસ લગાવ્યું છે તો શું થયું 22 બરાબર. આટલા નિયમો તમે ધ્યાનથી વાંચો અને એને સમજો અને તે જ રીતે તેના આધારે જે ખાલી જગ્યાઓ આવશે તે ક્રિયાપદને આ નિયમોના આધારે એ ખાલી જગ્યાઓ આપણે પૂરવાની રહેશે. હું તમને ખાલી જગ્યાઓ સમજાવું છું તે સમજો. પહેલા થોડી ખાલી જગ્યાઓ સમજીએ બરાબર. પહેલા જે નિયમ મેં તમને સમજાવ્યા હતા એ તમારે યાદ રાખવા જરૂરી છે. જેમ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાવો બરાબર. તો જો હવે અહીંયા ખાલી જગ્યાઓ આપણે જોઈએ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં તમને ક્રિયાપદ આપેલું છે એનું યોગ્ય રૂપ મૂકીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ આઈ ખાલી જગ્યા મ્યુઝિક. તમને સમજાવ્યું હતું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ આપણે એસ કે એસ પ્રત્યય મૂકવાનું છે બરાબર છે. એટલે આ ત્રીજો પુરુષ એક વચનમાં તો આવતું નથી બરાબર છે. આવે છે પરંતુ શું છે એક વચનનું પેલું રૂપ. ત્રીજો પુરુષ એક વચન નથી પરંતુ પહેલું પુરુષ એક વચન છે એમાં આઈ છે બરાબર છે. તો આપણે લાઈક આપેલું છે તો ખાલી જગ્યામાં શું કરીશું એનું એજ મૂકીશું. શું કરીશું? એનું એજ મૂકીશું તો શું થશે લાઈક. તો આઈ લાઈક મ્યુઝિક. જુઓ તેવી રીતે બીજી ખાલી જગ્યા આપી છે. હવે જો મિસિસ વ્યાસ આપેલું છે બરાબર છે. એ તો ત્રીજો પુરુષ એક વચન જ છે બરાબર. તો મિસિસ વ્યાસ ખાલી જગ્યા અસ મેથ્સ. તો કૌંસમાં કયું ક્રિયાપદ આપેલું છે ટીચ. તો ખાલી જગ્યામાં શું આવશે ઈએસ બરાબર. તો શું આવશે ટીચીસ થશે. શું થશે? ટીચનું ટીચીસ થશે. CHES બરાબર. શું થઈ ગયું? ટીચનું ટીચીસ. તેવી જ રીતે જુઓ ત્રીજી ખાલી જગ્યા ધ બોયઝ. હવે અહીંયા વધારે ધ્યાન રાખજો. જુઓ ધ બોયઝ. બોયઝ ત્રીજો પુરુષ એક વચન બોય પરંતુ આ શું થઈ ગયું બોયઝ એટલે કે બાળકો એટલે કે બહુવચન થઈ ગયું. તો આમાં એસ કે ઈએસ પ્રત્યય નહીં લાગે એ ધ્યાન રાખવાનું છે. ખાલી જગ્યા ફૂટબોલ. કૌંસમાં કયું ક્રિયાપદ આપેલું છે તો પ્લે. તો આપણે પ્લેનું પ્લે જ મૂકવું પડશે. કેમ? કારણ કે બહુવચન છે એટલા માટે બરાબર. તો ખાલી જગ્યામાં શું આવશે પ્લે. ધ બોયઝ પ્લે ફૂટબોલ. હવે જુઓ આપણે ચોથી ખાલી જગ્યા ધ કાઉ ખાલી જગ્યા અસ મિલ્ક. કૌંસમાં શું આપ્યું છે ઘી આપ્યું છે બરાબર. હવે ધ કાઉ છે ત્રીજો પુરુષ એક વચન છે તો આપણે શું લગાવીશું એસ કે ઈએસ નિયમ મુજબ બરાબર. તો ધ કાઉ ગીવનું શું થઈ જશે તો gives. પાછળ શું લાગશે એસ લાગશે. શું લાગશે તો એસ. હવે જો પાંચમી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અ બુક બરાબર છે. તમને સમજાવ્યું હતું એ પ્રમાણે ખાલી જગ્યામાં કયું ક્રિયાપદ કૌંસમાં કયું ક્રિયાપદ છે તો રીડ છે. તો અહીંયા શું આવશે રીડનું રીડ લાગશે બરાબર. એટલે કે તેનું તે જ ક્રિયાપદ આવશે. સમજાવ્યું હતું કે નિયમ પ્રમાણે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ આપણે એસ કે એસ પ્રત્યય લગાડવો. હવે જુઓ આપણે આગળ જોઈએ થોડું સહાયકારી ક્રિયાપદ બરાબર છે. જ્યારે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય છે નકારમાં બનાવવાનું હોય છે ત્યારે સહાયકારી ક્રિયાપદ ડુ કે ડઝનો ઉપયોગ કરવો પડે છે કે તેનો ઉપયોગ થાય છે અને તે વપરાય છે. તો જુઓ અહીંયા કોષ્ટકમાં જુઓ એક વચન અને બહુવચન બરાબર. તો પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કે આઈ ડુ તો સામે બહુવચન વી ડુ યુ ડુ હી શી ઇટ બરાબર. ત્રીજો પુરુષ એક વચન છે તો જો અહીંયા શું આવ્યું છે ડઝ આવ્યું છે. શું આવ્યું છે ડઝ આવ્યું છે. અને સામે બહુવચન છે તો તેમાં શું આવ્યું છે તો ધે ડુ. ત્રીજો પુરુષ એક વચન છે હી શી ઇટ એમાં જ ડઝ બાકી બધામાં શું આવશે ડુ. જો તેના આધારે આપણે કેટલાક વાક્ય જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે.
નકાર વાક્યો બનાવવાના છે, બરાબર છે? તો જુઓ અહીંયા આપણે ખાલી આઈ ડુ એ રીતે લખ્યું છે. જ્યારે આપણે નકાર લખીએ ને તો ડુ પછી નોટ લખવાનું. જેમ કે આઈ ડુ નોટ, વી ડુ નોટ, યુ ડુ નોટ, યુ ડુ નોટ, હી સી ઇટ ડઝ નોટ, અને ધે ડુ પાછળ નોટ હોય તો આપણે એ રીતે નોટ પાછળ લગાવી દેવાનું છે, બરાબર? તો જુઓ વાક્ય જુઓ તો વધારે ખ્યાલ આવશે. નકાર વાક્યો બનાવો. હવે આમાં આપણે સહાયકારી ક્રિયાપદ ડુ કે ડઝ નો ઉપયોગ કરવાનો છે, બરાબર છે? રાજ ત્રીજો પુરુષ એકવચન છે રાજ, બરાબર છે? તો આપણે શું લખીશું નકાર વાક્યમાં? રાજ does not. હવે આ પ્લેસ આપેલું છે, બરાબર છે? તો જ્યારે આપણે does not નો ઉપયોગ કરીએ છીએ ત્યારે does not ની અંદર પ્લેસ જે ક્રિયાપદ છે એ મૂળ ક્રિયાપદમાં આવી જશે. તો શું આવશે? પ્લે ક્રિકેટ. જુઓ નકાર વાક્ય બનાવવાનું છે, બરાબર છે? પહેલું વાક્ય જુઓ, રાજ પ્લેસ ક્રિકેટ. નકાર વાક્ય બનાવીએ તો રાજ ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે રાજ. તો શું આવશે? ડઝ આવશે. તો રાજ ડઝ નોટ પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય, પ્લે ક્રિકેટ. હવે જો બીજું વાક્ય આઈ આપેલું છે, બરાબર છે? હવે આ ત્રીજો પુરુષ એકવચન તો છે નહીં, તો એનું શું આવશે? એનું એ જ રહેશે. I do not drink milk. જો બીજું વાક્ય I drink milk. નકાર વાક્ય I do not drink milk. હવે ત્રીજું વાક્ય જુઓ તેવી જ રીતે they run fast. નકાર વાક્ય બનાવીએ તો they એની સાથે કયું આવે? ડુ કે ડઝ સહાયક ક્રિયાપદ? તો ડુ. they do not run fast. હવે જુઓ ચોથું વાક્ય જુઓ, we sing a song. બરાબર? એ પણ we sing a song, બરાબર? એટલે હવે એની જોડે કઈ સહાયકારી ક્રિયાપદ વપરાશે? તો we do not sing a song. આ વાક્યની અંદર ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય, બરાબર છે, એ વાક્યમાં ક્રિયા જ્યારે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ તો પાછળ ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. ડઝ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. ખાલી એટલું તમારે એ વધારે સમજવાનું છે. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, બરાબર? જો હવે એની વ્યાખ્યા, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તેવું દર્શાવવું હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે દાખલા તરીકે હું અહીંયા ઊભી છું, બારીની બહાર પક્ષી જઈ રહ્યું છે, તો હું એવું કહી શકું છું કે ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ, એટલે કે પક્ષી ઉડી રહ્યું છે, બરાબર? તેવી જ રીતે જો અહીંયા તમને વાક્ય રચના આપી છે, કરતા ટુ બી નું ક્રિયાપદનું રૂપ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું કેવું? આઈએનજી વાળું રૂપ આપણે, બરાબર? જુઓ અહીંયા રાજ ઇઝ વોકિંગ, બરાબર? એટલે કે રાજ જઈ રહ્યો છે. જેમ કે હું બોલું છું અને સામે બાળક જઈ રહ્યું છે, ક્રિયા એની ચાલુ છે, એવું દર્શાવવું હોય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે જુઓ આપણે તેના કેટલાક નિયમો જોઈશું તો વધારે ખ્યાલ આવશે. જુઓ એમાં નંબર 1, ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર થતો ન હોય, બરાબર છે? છેલ્લો અક્ષર શું હોય? સ્વર હોય અને તેનો ઉચ્ચાર થતો ન હોય તો તે સ્વર શું છે? નીકળી જાય છે અને પછી આઈએનજી લાગે છે. જો દાખલા તરીકે ગીવ આપ્યું છે, બરાબર? અને પાછળ શું આપ્યું છે? ઈ આપ્યું છે. તો આપણે ગીવ બોલીએ છીએ, એમાં વીજ બોલાય છે, ગીવ, બરાબર? તો જ્યારે આપણે આઈએનજી એનું ક્રિયાપદ કરીશું તો પાછળ આ ઈ છે એ નીકળી જશે અને શું આ લાગશે? ગિવિંગ. તેવી જ રીતે ટેક, તો આપણે ટેક, બરાબર છે? ઈ બોલાતો નથી તો પછી આપણે એનું શું કરીશું આઈએનજી માં? તો ટેકિંગ. પાછળ શું લાગશે?
આઈએનજી લાગશે. બરાબર. હવે જુઓ તેનાથી થોડું વિરુદ્ધ બીજો નિયમ. ક્રિયાપદનો છેલ્લો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર થતો હોય. પહેલામાં શું હતું કે તેનો ઉચ્ચાર થતો ન હોય. હવે આમાં શું છે કે તેનો ઉચ્ચાર થતો હોય. તો સીધું શું લાગે છે? આઈએનજી લાગે છે. શું લાગે છે? સીધું આઈએનજી. જુઓ સી આપેલું છે બરાબર છે, તેનો ઉચ્ચાર થાય છે એટલા માટે આપણે ડાયરેક્ટ આઈએનજી લગાવી દીધું છે. બરાબર. એવી રીતે બી આપ્યું છે તો આપણે પાછળ ડાયરેક્ટ આઈએનજી લગાવી દીધું છે. કેમ? કારણ કે તેનો ઉચ્ચાર થાય છે માટે આપણે એને પાછળ આઈએનજી લગાવ્યું છે. અને પેલામાં ઉચ્ચાર થતો નથી એટલે એને નીકળી જાય છે સ્વર અને પછી આઈએનજી લાગે છે. બરાબર. હવે જુઓ નંબર 3 આપણે નિયમ. ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય. બરાબર. અને તેની પહેલા એક જ સ્વર હોય તો તે છેલ્લો જે અક્ષર છે બરાબર એ બેવડાય એટલે કે બે વાર લખાય અને પછી આઈએનજી લાગે છે. જુઓ જેમ કે રન આપ્યું છે બરાબર છે, છેલ્લો અક્ષર શું આપ્યો છે? વ્યંજન. અને તેની આગળ એક જ સ્વર આપેલો છે બરાબર છે. નિયમ શું કહે છે આપણો? એક જ સ્વર. તો એક જ આપ્યો છે, યુ આપ્યો છે. તો જે છેલ્લો જે વ્યંજન છે એ બેવડાય એટલે કે બે વાર ડબલ એન પછી આઈએનજી લાગે છે. આટલી તમને 3 જે નિયમો છે એમાં ખબર પડી ગઈ કે જુઓ પહેલામાં કીધું છે કે છેલ્લો અક્ષર સ્વર હોય અને તેનો ઉચ્ચાર થતો ન હોય પછી આઈએનજી લાગે છે. અને સ્વર હોય છેલ્લો અક્ષર બીજા નિયમમાં અને તેનો ઉચ્ચાર થતો હોય તો સીધો આઈએનજી લાગે છે. ત્રીજો નિયમ છે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર આપેલો હોય તો તે વ્યંજન બેવડાય છે અને પછી આઈએનજી લાગે છે. આટલા તમને નિયમોમાં ખબર પડી ગઈ. તો તેના આધારે આપણે કેટલી ખાલી જગ્યાઓ છે તે જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. જુઓ કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર છે. જુઓ એમાં પહેલી ખાલી જગ્યા વી ખાલી જગ્યા અ લેટર. બરાબર. હવે વી આપેલું છે. તમને વાક્ય રચનામાં મેં કીધું જ હતું કે કર્તા પ્લસ ટુ બી નું ક્રિયાપદનું રૂપ કર્તા પ્રમાણે. બરાબર. તો વી છે તો વી જોડે શું આવશે? આર આવશે. અને કૌંસમાં જે આપી છે એ આપણે નિયમના આધારે જોવાનું છે કે કયું ક્રિયાપદ છે અને કોને આઈએનજી અને કેવી રીતે લાગે છે. જો અહીંયા રાઈટ આપ્યું છે બરાબર છે, ટી રાઈટ જ. ઈ આપણે બોલાતો નથી એટલા માટે એ નીકળી જશે અને પછી આઈએનજી લાગશે. તો શું થશે? રાઈટ નો રાઇટિંગ. બરાબર. વી આર રાઇટિંગ અ લેટર. હવે જુઓ બીજી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા ધ ડોર. બરાબર. કૌંસમાં કયો શબ્દ આપ્યો છે? ક્લોઝ. એ પણ એના જેવું જ છે, જે નિયમ છે એના આધારે આપણે કરવાનું છે. તો જુઓ આઈ જોડે શું આવશે? તો એમ આવે. બરાબર છે. ટુ બી નું રૂપ અને પછી ક્લોઝ. તો ક્લોઝ નું શું થશે? ઈ નીકળી જશે અને પછી આઈએનજી લાગશે. તો આઈ એમ ક્લોઝિંગ ધ ડોર. હવે જુઓ ત્રીજી ખાલી જગ્યા ટોમ ખાલી જગ્યા યોર પેન. બરાબર. હવે કૌંસમાં શું છે? ટેક. તો ટોમ છોકરો છે બરાબર છે, બીજો પુરુષ એકવચન છે માટે આપણે શું લખીશું? ઇઝ. ટોમ ઇઝ ટેકિંગ. શું આવશે ખાલી જગ્યામાં? ટોમ ઇઝ ટેકિંગ યોર પેન. હવે જુઓ ચોથી ખાલી જગ્યા ધ ગર્લ્સ ખાલી જગ્યા. બરાબર છે. હવે જુઓ અહીંયા ગર્લ્સ આપેલું છે, ધ્યાન તમે થોડું વધારે દોરજો. આપણે છોકરીઓ કીધી છે બરાબર, પાછળ એસ છે માટે આપણે કીધું પુરુષ જે એક વચન છે એ ન કહેવાય, એને શું કહેવાય? બહુવચન કહેવાય. એટલા માટે જે કયું ટુ બી નું ક્રિયાપદનું રૂપ આવશે? ધ ગર્લ્સ આર આવશે. શું આવશે? આર. ધ ગર્લ્સ આર. પછી સ્કીપ નું આપણે નિયમ પ્રમાણે શું થશે? સ્કીપિંગ થઈ જશે, બેવડાઈ જશે પી. બરાબર છે. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. હવે પાંચમી ખાલી જગ્યા જુઓ યુ ખાલી જગ્યા ઓન ધ ચેર. કૌંસમાં શું આપ્યું છે? સ્ટેન્ડ. બરાબર. તો આપણે યુ જોડે શું આવશે? તો યુ આર અને સ્ટેન્ડ નું શું થઈ જશે? તો સ્ટેન્ડિંગ. કયું ક્રિયાપદ લાગશે? તો સ્ટેન્ડિંગ. બરાબર.
એવી રીતે છઠ્ઠી જુઓ, દેવ ખાલી જગ્યા, બરાબર? તો દેવ ઇઝ શું થશે? ડાન્સિંગ. સી ખાલી જગ્યા ટુ સ્કૂલ, તો સી ઇઝ કમિંગ. પછી આઠમી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા અંડર ધ ટ્રી, તો આઈ એમ શું થશે? સિટિંગ. સીટનું સિટિંગ અંડર ધ ટ્રી. રાહુલ ખાલી જગ્યા, તો રાહુલ ઇઝ ક્રાઇમ. અને 10મી ખાલી જગ્યા જુઓ, મિહિર ખાલી જગ્યા ધ બોલ, તો મિહિર ઇઝ kicking. કીકનું શું થઈ જશે? તો kicking ધ બોલ. આટલી 10 ખાલી જગ્યાઓ તમને સમજાઈ ગઈ. ધોરણ 4 માં તેવી જ રીતે ધોરણ 4 માં યુનિટ ઇંગ્લિશમાં યુનિટ 5 છે, બરાબર છે? એમાં એક્શન વર્ડ આપેલા છે, તો આ એ પણ આ જ રીતની ખાલી જગ્યાઓ છે. જો તમે આ નિયમ સમજશો અને એ રીતે એના આધારે તમે ખાલી જગ્યાઓ પૂરશો તો તમને વધારે ખ્યાલ આવશે.